ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો મસ્ત સવાર થઈ ગયું છે અને આજે પણ જો ધાબળ જ વાતાવરણ છે. સવારમાં છાંટા આવી ગયા, અત્યારે તો રહી ગયો છે. અને મુકુંદના પપ્પા જાય છે વાડીએ. અને આ બે અહીંયા શું કરે છે? થમલાલ તો તમારે રોજ સવારમાં બાકી જ હોય. એ તો 8:30 જ થયા. તમે તાર વાંધો નહીં, ના જવાનું બાકી હોય તો. તમે ઉઠ્યા 8:15 વાગે તો પછી બાકી જ હોય ને નાવાનું તો. મોડા ઉઠ્યા કારણ કે હવે વાડીએ જવાનું ને હવે રજા આવી ગઈ વાડી. હા હે હા, ફૂલ લઈ આવવાના છે. કાલે આપણે નહોતા લઈ આવવાના એટલે આજ લઈ આવવાના. ચાલો આપણે હવે વાસણ કપડા કરી લઈ. કચરા પોતા થઈ ગયા છે. તો અત્યારે 11 થઈ ગયા છે અને જો અહીંયા પંખાની હવા ખાઈ ગયા. મમ્મી તો માથે બાંધ્યું છે થોડું. ઠંડી લાગે, ઠંડો પવન. અને જો અહીંયા પાછો બીજું પપ્પા લઈ આવ્યા છે પારી. અને ત્રીજી ભારી લઈ આવ્યા છે. અને જો વીણવા માંડ્યા પપ્પા અને મમ્મી. અને આ હવા ખાઈ છે. અને જો નાઈ નાઈ હવે આપણે વીણવાનું છે. હવે જો નહીં કાંતું વીણવાનું. કાંતું વીણી 11 વાગે જ નાવાનું હોય. તડકો આવે ને એટલે મજા આવે. તડકો આવવાનો જ નથી હમણાં 2 દી 3 દી સુધી. તડકો જ નથી આવવાનો. જ આમ અંધારું જ છે. વરસાદ આવશે એવું લાગે છે. વરસાદ થોડોક માવઠું દેવું તો થોડુંક મોડું દીધું હોત તો બધા નોવાઈ જાત ને તો કઈક કામ લાગત. આ તો નકામું થયું ને પાછું માથે હેરાન કરવા એવું થયું બધા ખેડૂને. આપણા હાથમાં થોડું છે માવઠું. માવઠાનો માર પડ્યો. માવઠાનો માર ખેડૂનો. માવઠું નથી માણા એમ કે વાવાઝોડું કહેવાય. અને માવઠું ન કહેવાય એમ કે. પવન બહુ છે ને અને બધું ઉડાડી દીધું ને ખેદાન બેદાન કરી દીધું એટલે વાવાઝોડું જેવું થયું ને. માવઠાનો માર પડ્યો ખેડૂને. હાલો કઈ નહીં, વીણવા માંડી આપણે. પતાવાનું છે આ. અત્યારે 12:30 વાગી ગયા છે અને અમે કાંતું વીણતા હતા. અને હવે મમ્મી જમવા બોલાવ્યા છે. મમ્મીએ જમવાનું બનાવી લીધું. શું મમ્મી બનાવ્યું છે? અડદની દાળ. અડદની દાળ ને તો ચોમાસા જેવું વાતાવરણ છે ને તો અડદની દાળ ખાવાનું. ચોમાસા જેવું વાતાવરણ હોય ને તો અડદની દાળ મજા આવે. એટલે અડદની દાળ બનાવી છે. કાચું બધું સંભારો ને એવું બનાવ્યું છે મમ્મીએ. અને જો અત્યારે વાતાવરણ તો હજી એવું જ છે. આમ અંધારા જેવું, પવન ઠંડો વાયા કરે છે. અને એકદમ વાતાવરણ એવું ને આમ શિયાળુ પવન એ પાછો વાતાવરણ ને આમ કે છે વાવાઝોડું આવે છે. કે હવે શું હોય ખબર નહીં. હવે સમાચારમાં કાલે બતાવતા હતા કે વાવાઝોડું આવે છે. હવે અત્યારે 4 વાગી ગયા છે. મહેમાન આવ્યા હતા. દીદીએ શરબત પાઈ દીધું છે. અત્યારે પેશન ફ્રૂટ નું શરબત બનાવ્યું હતું. અને મારા રમાફાઈ છોકરો વિનયભાઈ આવ્યો હતો. અને ભાભી આવ્યા છે. મોટા ભાઈ ના સૌથી મોટા ભાઈ અમારા રમાભાઈ, એનો છોકરો આવ્યો હતો. રાજકોટ થી આવ્યા છે. તમારે છે ને અહીંથી નીકળતા હોય ને એને સાતલપુર થી નીકળવાનું થાય. રાજકોટ જતા હોય તો વચારે આવે તો અહીંથી કે થતા જાય તો આવ્યા હતા બેસવા માટે થોડીક વાર. જો અત્યારે 5 વાગી ગયા છે. મહેમાન તો જતા રહ્યા આપણે, પણ અહીંયા છે ને આ બેન ને ખાવાનું નહોતું મળ્યું. તો અહીંયા બેન ઉપર ચડીને ખાવા બેસા હે. ઉપર ચડીને કોણ ખાવા બેસે દીધા? જો અત્યારે દાળ અને રોટલી ખાઈ છે. મહેમાન તો આપડા ચલા રહ્યા. અને અહીંયા આપણો ગોપાલ પાણી ઝૂલે. વરસાદ કઈ જાય હાલ ગમતું જ નથી. આ વરસાદ થોડીક વાર આવું થોડીક વાર વરસાદ આવે. વરસાદ તો હવે જો આમ અત્યારે અંધારું ને એવું છે. વરસાદ જાશે, સમ ટાઈમ લગેગા, થોડા દિન જાયેગા. હજી વાવાઝોડું આવે એમ કેતા હતા થોડાક દિનમાં. કાલે સમાચારમાં એવું જ આવતું હતું ને. ભીનું ભીનું તમને ન ગમે. કેવું આપડે રેઇન સિસ્ટમ લગાવતી આખાઈમાં આમ કે વરસાદ આવે ને બધું એક બાજુ હોય દે. આવું જ ન જોઈએ અહીંયા. ઓલી એક નથી આવી એપ્લિકેશન માં રાતે કે તમે તડકો જોતો હોય તો 2 સેકન્ડ 2 મિનિટ સુધી તડકો ફ્રી મળશે. એવી રીલ્સ નથી આવતી? એકવાર ટ્રાય કરી આપણે 2 સેકન્ડ તડકો ફ્રી.
તડકો બે મિનિટ સુધી તડકો ફ્રી રાતે જોતો હોય એવી રીલ્સ બનાવી હતી. હવે રાતે ક્યાંથી તડકો આવે, ક્યાંથી આર્ટિફિશિયલ તડકો કાઢવા જાવ? હા બોલે હું કેવા સિસ્ટમ વાળા ના ઈ કે સન હોય એના અરીસો રાખે ને એમાંથી રિફ્લેક્ટ કરીને પછી આપણે નીચે આપે ઉપર સેટેલાઇટ રિફ્લેક્ટ કરે. કોણ એવો અરીસો બદલાવે છે? કોના ખબર? હા ખોટા હોય બધા. આવું નવું ઇન્વેન્શન કર્યા કરે ત્યારે તો દુનિયા આગળ હાલશે ને. હા એને કઈ તમારા ઘરમાં વરસાદ આવતો હોય અમે તડકો જ દઈ શકીએ એમ કે અમે એવી રીલું બનાવી એમાં શું હોય રીલ બનાવવા કોનો ના એવી રીલો બનાવે એટલે વધારે ટ્રેન્ડમાં જાય કે હું એવું આર્ટિફિશિયલ સન્સ. અત્યારે તો લેંગ્વેજ આવે છે આર્ટિફિશિયલ ગમે ઈ બનાવે મોરબી વાળો મંત્રી કેવી બનાવી દે બાવા હિન્દી નહીં ગુજરાતી નહીં હું બોલતો કોણ જાણે. અરે એના તો વિડીયો જોવાનો બહુ ગમે. મને ઘડીએ એનો વિડીયો ખોલે, પપ્પા ખોલે ને એટલે બતાવે બધા દાંત કાઢીને મોટા પડે. अरे ये तो गोपाल भाई ने आह्वान किया है उसे युद्ध करने के लिए. अभी आ रहे हैं युद्ध करने के लिए, आह्वान किया है, आएंगे अभी. અને અહીંયા ડાખરા વીણાય છે. એ તો હજી અમારે ખૂટતા જ નથી ડાખરા વીણવાનું તો. અહીંયા જો હજી વીણાય જ છે. અમારી નવી જોબ ખુલી છે. નવી જોબ ખોલી, ઘરમાં પડ્યા કાંઈક તો કરવું ને અહીંયા વરસાદનું. ખેડૂ કોઈ દી નવરો ન હોય. અમને નવરા ફાવે ને. કામ 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 હોય તો જ ગમે અમને. ઓહો હો. ખેડૂત હે ને ગમે ત્યારે નવરો ન હોય, એને ખેતર કોરું હોય ને તોય કામ હોય, અને ભીનું હોય તોય કામ હોય, ગમે એ હોય વાવેલું હોય તોય કામ કામ પતે નહીં. જો અત્યારે આ ઢગલા પછી ઢગલા જ નીકળ્યા. આ કેટલામો ઢગલો? 5મો હે ને? પાંચમી ભારી છે ને 6 ભારી છે. આવી 6 ભારી કાઢવાની છે, 5મી છે નાના પછી હજી એક છે. એટલે ફાઇનલી આપણો આજે પતાવ દેવું અહીંયા. હે ઈ થપ્પો તો બાકી જ છે. જો આ આખો થપ્પો રહ્યો ને આ બધું ઈ કાંધું છે, ઈ કાલે ખોલશો. આજે 6 પતાવ દે ને પછી કાલે કાંધું કરવાનું. ઈ બધું પતશે પછી આપણું વાવેતર નું થાય. જયારે જમીન વાવે છે પછી આમ કેમ ભવા ખાશે હુકા છે ત્યાં સુધી આ બધું હુકા હે ત્યાં સુધી આ બધું ચાલુ જ રહેવાનું છે. જો અત્યારે 5:30 થયા છે અને જો કેવો એકદમ નેચર છે. આમ દૂર જો ને આમ ઝાકળ જેવું લાગે અત્યારે હાંજના. એટલે આમ ઠંડક છે, આમ હવાની હ્યુમિડિટી એટલી વધારે છે ત્યારે. અને અહીં આપણો વ્લોગ અપલોડ થાય છે ફેસબુકની અંદર. કેટલો ટાઈમથી હમણાં અપલોડ નહોતા કર્યા ને તો બાકી હતા, તો મેં કીધું અપલોડ કરી નાખ્યા. અત્યારે ઉપર સારી નેટવર્ક કનેક્ટિવિટી આવે એટલે ઉપર આવવું પડ્યું. બાકી નીચે સારી જ આવે. અને અત્યારે અહીંયા બધું આવે ને તે 2 સેકન્ડની અંદર અપલોડ થઈ જાય. 2 મિનિટ 2 સેકન્ડ નહીં, 2 મિનિટમાં અપલોડ થઈ જાય. એટલે આપણે ઉપર સ્પીડમાં અપલોડ કરી નાખીએ. અત્યારે પર અહીંયા નેચર એ સારો હોય. અને આપણું એમાં એવું છે કે હમણાં હે ને વાઈફાઈનું થોડાક દિવસ માટે બંધ કર્યું છે. કારણ કે આમાં થોડોક ટાઈમ વધારે બંધ રહ્યું ને તો કંઈક એ લોકોએ પેનલ્ટી મારી હોય કે ડ્યુ ડેટ વહી જાય ને પછી કંઈક એવું હોય, ખબર નહીં હવે જે પણ હોય આઈ થિંક. પણ આપણે એવું છે કે જીઓ ફાઈબરની અંદર નવું કનેક્શન નખાવો તો પાછું 2 મહિના ફ્રી આવે. આની અંદર 1 મહિનાના થોડાક વધારે ચાર્જીસ હોય, એના ઓછા હોય નવું નખવીને. એમાં મેં કીધું નવો માટે અપ્લાય કરી છે, હવે આવવાનો હતો પણ મેં કાંઈ પાછા ફોન કોલ નથી કર્યા એટલે કાંઈ ધ્યાન એ લોકોએ ન દે. જીઓમાં હમણાં થોડુંક રગડ ધગડ હાલે જ છે એવું. એટલે આ કાઢીને આપણે બીજું જીઓનું નખવી દઈએ એમ. એટલે આમાં રિચાર્જ નથી કર્યું ને એટલે હમણાં થોડાક વાંધા પડે. બાકી આમ એટલે ફોનના નેટવર્ક ઉપર રખાવવું પડે. બાકી વાઈફાઈ હોય તો કાંઈ પ્રોબ્લેમ જ ન હોય, સીધું નીચે ફૂલ ઇન્ટરનેટ આવે એવું છે. દીદી અહીંયા પુડલા બનાવવા માંડી છે. ત્યારે સાંજે પુડલા જો એક બની ગયું છે. ટેસ્ટિંગ આપણે પેલા ભાણા ને ટેસ્ટિંગ કર. બનેલું ઓકે જોઈ તમારે. અરે તું ટેસ્ટ તો કર પછી આપણે ખબર પડે. હમણાં તો દરરોજ નવીન જ ખાઈ. અરે રિશિતા માસીના વખાણ બહુ થાય કાલે નવીન બનાવી દે. આવું તો કોઈ દી ખાધું નથી. મજા આવી ગઈ. બહુ મસ્ત નું થયું માસી. આવું મેં મારી જિંદગી વાહ પુડલા વાહ આવું પુડલું પછી મને કઈ ભાવતું નથી, ખાવાનું મન નથી થતું. વાહ પુડલા વાહ. અરે જો પુડલું કર્યું હે. ઓકે બરોબર છે. તમે બનાવ્યું હોય એમાં કઈ ઘટે યાર. માસી બનાવે એમાં કઈ પતિ. અમારી દીદી કિચન કિંગ છે, બહુ મસ્ત બનાવે. અરે જોવો તમે. વાહ પુડલા વાહ. વાહ પુડલા વાહ. પુડલું જેવું જોવો તમે. પુડલું જોવો તમે. આમાં મરચી નાખ થોડીક, મરચી નાખ ગળું લાવો. ઓરેગાનો નાખ, ચીલી ફ્લેક્સ નાખ, ડુંગળી ટમેટાની પેસ્ટ નાખ, જેમાં પીઝો કરી નાખ. પીઝો
ચાલો ઓલી હું આદિત્ય- મેક્સિકન નો હોય તો રૂન ને પીઝો ખાવો હોય કે આદિત્ય ને મારે બીજો નથી ખાવો. ઓલા આદિત્ય- સેન્ડવીચ ખાઈ લીધી ને આ આદિત્ય ને પીઝો ખાવો હોય રૂન ને ખાવું પુડલું કેવું પુડલું ટમેટા લસણ ડુંગળી વાળું પુડલું આ થોડીક વાર માં તો પુડલું પતી ગયું હતું. એટલું બધું ખાઈ. ચાખવામાં ઉયું ગયો મારો આદિત્ય ઓલો રીલ્સ માં નતો આવતો આદિત્ય ને પીઝો ખાવો આદિત્ય અરે નાનો છોકરો છે આદિત્ય ને પીઝો ખાવો હોય એમ એટલે કે પીઝો કેવો લાગ્યો આદિત્ય ને પૂછે આદિત્ય કે ટોપના પેટનો હા, પછી તો આદિત્ય બોલે કેવું લાગ્યું ટોપના પેટનું. આપણે વાયરલ આદિત્યમાં જ વાયરલ થઈ ગયો છે આદિત્ય બોલી થાય તો પછી કે ખાઈને ચાખી તો કેવો લાગ્યો આખો દી પૂછાયો તારો કો બિચારો વાયરલ થઈ ગયો એમાં ને એમાં જો દીદીયા થોડું ફટેલું તૂટેલું બનાવી દીધું છે પણ આ તો આખું જ બન્યું હતું ફાટી ગયું છે જ. આપણે ખાઈ ગયા આમાં કે બન્યું જ બન્યું નહીં. જ નતું કાંઈ. હજી બાકી છે હજી ક્યાં ગાયબ થઈ ગયું બોલી હતા તો પુલ્લું ગાયબ કરી દીધું. આફ્ટર ફ્યુ મિનિટ્સ ખતમ ટાટા બાય બાય સી યુ મિલતે हैं अगले व्लॉग